જતા ઘરે, પણ પછી અમારો અચાનકથી જ પ્લાન બની ગયો કે હવે અમે જાશું ભીચરીમાના મંદિરે, ભીચરીમાના દર્શન કરવા, કારણ કે અમારી પાસે ટાઈમ છે અને આજે રવિવારનો માહોલ તો કંઈક અલગ જ હોય, માતાજીના દર્શન કરવાની ભીડ પણ એટલી બધી હોય અને મજા જ આવી જાય. તો ચાલો આપણે પેલા ભીચરીમાના દર્શન કરવા જાવી અને બસ દર્શન તમને પણ કરાવીશ. અને જો રવિભાઈ, રોહનભાઈ, મારા મમ્મી, સંજુ, પાછળ ખુશી અને સાજન બેઠા છે. અમે આટલા લોકો જઈએ છીએ મંદિરે. અમે પહોંચી ગયા છીએ ભીચરીમાના મંદિરે. જુઓ સામે છે મંદિર. કેટલું મસ્ત લાગે. સાજન ને બધા ગાડીમાંથી ઉતરે છે. જો ઉતરી ગયા એટલે અમે અહીંયા ઊભા છીએ અને પાછળનો વ્યૂ જો કેટલું મસ્ત લાગે છે. આખું શહેર દેખાતું હોય. વાહ ભાઈ વાહ. જુઓ અમે ગાડી તો પાર્ક કરી દીધી છે અને રાત્રે અહીંયાથી વ્યૂ પણ એકદમ સરસ આવે છે. બહુ જ મસ્ત આવે છે. મોબાઈલ કરતાં તો અમે રિયલમાં જોતા હતા ને એમાં બહુ આમ મસ્ત લાગતું હતું. તો મને થયું કે વ્લોગમાં બતાવી દઉં. આમ તો હું દર વખતે બતાવું છું કારણ કે મને સૌથી વધારે વ્યૂ જ ગમે. અને જુઓ હવે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. તમે બધા પણ ભીચરીમાના દર્શન કરો. જુઓ આ છે ભીચરીમાં અને અમે બધાએ દર્શન કરી લીધા છે. મને થયું કે હું તમને બધાને પણ દર્શન કરાવી લઉં. જુઓ અને પછી અમે જાશું જ્યાં લપસિયા ખાવાના હોય એ જગ્યાએ. દર્શન કરી લીધા છે અને હવે આપણે નાળિયેર વધારી દઈએ માતાજીને. જુઓ આ લોકો અહીંયા લપસિયા ખાય છે. સાજનને માનતા હતી ભીચરી માનત્યા, તો એને 7 લપસિયા ખાવાના હોય એટલે માનતા પૂરી કરે છે. અને આ બધાય પણ લપસિયા ખાય છે. જે ખાલી દર્શન કરવા આવ્યા હોય એને એક જ લપસિયું ખાવાનું હોય. છોકરા આપણે આવ્યા હોય અહીંયા માતાજીને પગે લાગવા તો ત્યાં લપસિયા ખાવા તો જવું જ પડે, તો જ તમારો ફેરો સફળ થાય એવું કહેવાય છે અહીંયા. અને હવે મારા મમ્મી અહીંયા આવી ગયા છે. અહીંયા બીજું પણ મંદિર છે, ત્યાં પગે લાગે છે. જુઓ છોકરા બધા લપસિયા ખાવા લાગ્યા છે. આ બધા જ લપસિયા ખાઈ લે પછી હું પણ લપસિયા ખાઈ લઈશ. જુઓ અહીંયા એક હનુમાન દાદાનું અને બાજુમાં કાળ ભૈરવ દાદાનું મંદિર હતું, તો ત્યાં પણ અમે દર્શન કર્યા. અને તમે લોકો પણ દર્શન કરો. જય હનુમાન દાદા, જય કાળ ભૈરવ દાદા. અને રવિભાઈ અહીંયા નાળિયેર વધેરી રહ્યા છે. નાળિયેર એમને વધેરી લીધું છે. નાળિયેર વધેરી લીધું એટલે મને એમ થયું કે જુઓ આખું મંદિર બતાવી દઉં. આ સાઈડથી કંઈક મંદિર આવું લાગે છે. મંદિર તો બહુ જ મસ્ત લાગે છે અને શિયાળાના દિવસો છે એટલે એકદમ ડુંગર ઉપર મંદિર છે, તો પવન પણ એટલો બધો હતો. આમ મસ્ત મજા પણ આવતી હતી અને ઠંડી પણ લાગતી હતી. તો એકદમ મસ્ત મજા આવતી હતી અમને અહીંયા. એટલે બની શકે ને તો તમે એકવાર તો દર્શન કરવા આવજો જ માતાજીના અહીંયા. અને પછી અમે લોકો આવી ગયા છીએ અહીંયા પ્રસાદી લેવા માટે. પ્રસાદી લઈ લઈએ પછી આપણે જવાનું છે ઘરે. The next day. હેલો, હાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો ગાઈસ અત્યારે બધા કામ કરી રહ્યા છે. હું મમ્મી, સેજુ અને ખુશી વાસણ ધોઈ રહ્યા છે અને હું અહીંયા પોતું મારું છું ઘરમાં. હવે ટકાટક કરી નાખવાનું થાય જો. પછી આજે પણ આપણે કાલનો હતો એ શોટ લેવાનો છે એટલે શૂટ કરવાનું છે ગાઈસ. તો એ આપણને સેજુ બતાવશે. ઓકે ગાઈસ, જો અહીંયા સેજુ બધું રસોડા ધોઈ નાખ્યું, બધું ટકાટક થઈ ગયું છે. પોતું માં એટલે થઈ જાય બધું. તો મળીએ પછી બીજા કંઈકમાં. 2000 years later. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ અત્યારે. કાલનો એક શૂટ કરવાનો બાકી હતો, તો એ શોટ લેવા માટે અમે જઈએ છીએ અત્યારે. આજે તો થોડોક સંજય બ્લોગ બનાવ્યો હતો સવારમાં. આપણે જવાનું છે સરસ મજાની નદી ને એવું હોય એવા લોકેશન પર જવાનું છે, તો અમે બધા જઈ રહ્યા છીએ. આપણે લોકેશન પર જઈએ છીએ અને લોકેશન તો બહુ જ મસ્ત અમે ગોતી લીધું છે. તો ત્યાં જઈએ અને જઈને પછી હું તમને બતાવું. આઈ થિંક રાજકોટમાં જે રહેતા હશે એમને તો ખબર જ હશે કે આ કઈ જગ્યા છે. જો તમને ખબર હોય તો કમેન્ટમાં મને કહેજો. આપણે આવી ગયા છીએ શૂટના લોકેશન પર.
શાંતિ હે એકદમ શાંત વાતાવરણ છે, માણસો પણ કોઈ નથી એટલે અહીંયા શૂટ કરવાની પણ મજા આવશે. અને ઉપર તમે જુઓ કબૂતર કેટલા સરસ ઉડે છે એક જ જગ્યાએ, અને એમાંય સનસેટનું આટલું સરસ વ્યૂ આવી રહ્યું છે, તળાવ છે એટલે કાંઈ ઘટે નહીં. બહુ જ મજા આવતી હતી અમને તો, અને શૂટ કરવામાં પણ બહુ મજા આવવાની છે આપણને. આગળ તમે બ્લોગમાં રહેજો અમારી સાથે, એટલે તમને પણ હું બતાવીશ કે અમે કઈ રીતના શૂટ કરીશું. અને અહીંયા જો મારા હાથમાં સ્ક્રિપ્ટ છે અને હું સ્ક્રિપ્ટ લઈને જાઉં છું પેલી બાજુ. જ્યાં રવિભાઈ કેમેરા સેટઅપ કરતા હતા તો કેમેરા સેટઅપ થઈ ગયું એટલે હું જાઉં છું એ બાજુ બધાને સ્ક્રિપ્ટ સમજાવવા, અને પછી શૂટ કરીશું અમે સ્ટાર્ટ. જો હું મમ્મીને સ્ક્રિપ્ટ સમજાવું છું અને સંજુ અહીંયા તમને સનસેટનું સરસ મજાનું વ્યૂ બતાવી રહી છે. અત્યારે તો બહુ જ મસ્ત લાગતું હતું. આપણું શૂટ સ્ટાર્ટ થઈ ગયું છે. સેટ અમારે જોઈતો હતો અને પરફેક્ટ વસ્તુ મળે છે અમને જે જોઈતું હતું. જો આ જ અમારે નજારો જોતો હતો, પાણી, સનસેટ અને આ પંખીડાઓ પરફેક્ટ અમને મળી રહ્યું છે. જોઈ શકો છો તમે. આ અમારો ક્લાઇમેક્સ ચાલુ છે ગાઈસ. હું સાયલેન્ટ છું કારણ કે મમ્મીનો સીન ચાલુ છે, શૂટ થાય છે એટલે. ઓકે ગાઈસ, મમ્મી અને ભૈલાનો ફર્સ્ટ શોટ લેવાઈ રહ્યો હતો. અને મને તો પહેલાં બીક હતી કે ભૈલો નહીં કરી શકે એક્ટિંગ, પણ ભૈલાએ એટલું સારું એક્ટ કર્યું છે કે એની વાત ના પૂછો. એ તમે યુટ્યુબ પર વિડીયો જોજો અમારો મેઇન ચેનલ પર. બહુ જ સરસ ભૈલાએ એક્ટ કર્યું અને બહુ જલ્દી કરી લીધું. જોકે આશા નહોતી મને, પણ સારું કહેવાય. આપણું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે જો સાંજ પણ થઈ ગઈ છે, રાત નથી થઈ, સાંજ થઈ ગઈ છે. તો આપણે હવે સીધા ઘરે જાશું. ચાલો, આ બહુ સારો એવો પ્રોજેક્ટ કર્યો છે, બહુ મહેનત લાગી છે. અમે 3 દિવસ તો શૂટ કર્યું છે એક શોર્ટ ફિલ્મ પાછળ. જોકે અમે પહેલી વાર આવું કામ કર્યું છે, બહુ પરફેક્ટ અને પ્રોફેશનલ કામ કર્યું. તો તમે બધા બહુ પ્રેમ આપજો. બસ થેન્ક યુ. ઘરે જઈને મળીશું હવે. પ્રમોશન હું જ કરું છું પોતે. જો પણ વ્યૂ કેટલું મસ્ત આવે છે, તળાવ ને બધું બહુ મસ્ત લાગે છે. જો આપણી ગાડી, અમે થોડાક ગાડી અહીંયા પાર્ક કરીને બહુ આગળ વયા ગયા હતા શૂટ કરવા માટે. તો બસ, અને અમારી સ્ક્રિપ્ટ મારી સાથે જ છે. જો રોડ બહુ સાંકડો છે તો ગાડી રિવર્સ કરીને સીધી કરવી પડી, પણ કાંઈ વાંધો નહીં. હાલો ઘરે. આ લોકોના તો ફોટા બોટા જ નથી પતતું. જો મિની વ્લોગ ને ફોટા ને બધું ચાલુ છે મારા મમ્મીને. જો હજી વિડીયો બાકી છે.